चलो बाळको चैप्टर नंबर 13 नो आ छेल्लो सवाल भूस्तरीय रचना विશે माहिती आपो। लास्ट लेक्चर में આપણે ભૂસ્તરીય રચના વિશે જ માહિતી મેળવેલી પણ એ સવાલ અધૂરો હતો। હવે આ સવાલને પૂરો કરીએ તો આપણે 7 પ્લેટો ભણેલા છે બરાબર। પહેલા એક ચેપ્ટર માં આપણે ભણ્યાતા એ લેક્ચર માં આપણે ભણ્યાતા કે ભૂમિખંડનો આખો એક વિશાળ ભાગ હતો। એ ભૂગર્ભીય ગરમીને કારણે કિરણોત્સર્ગી પ્રક્રિયાને કારણે જે તરંગ બાળકો જે કિરણો છે એ ઉપર આવવાનો પ્રયત્ન કર્યો અને આ જમીનના અલગ અલગ ભાગોમાં વહેંચાઈ ગઈ। આ પ્રક્રિયાને થતા લાખો વર્ષ લાગેલા અને આ 7 પ્લેટોનું નિર્માણ થયું હતું। એમાંથી જ બાળકો અહીં હવે ભારતનો જે ભૂમિ ભાગ છે એની રચના કઈ રીતના થઈ હતી એના વિશે માહિતી મેળવીએ। તો ભારત કરોડો વર્ષ પહેલા જોજો બાળકો આ જે ઘટના છે આ જે ધરતીનું નિર્માણ થયું છે એના માટે કરોડો વર્ષ પહેલાની આ ઘટના બાળકો એના માટે જવાબદાર છે। તો ભારતમાં કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ બાળકો જમીનના એક ભાગનું નામ છે ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતા। ખ્યાલ ભારત છે બાળકો એ પ્રાચીન સમયમાં કયા એક ભૂમિખંડનો ભાગ હતો તો શું આવે ગોંડવાના લેન્ડ। જોજો બાળકો સમજજો અહીંયા તમને ખ્યાલ આવશે હિમાલયનું નિર્માણ પણ કેવું થયું અને અરબ સાગરનું નિર્માણ પણ કઈ રીતના થયું। તો કરોડો વર્ષ પહેલા ભારત એ ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડના ભાગ હતા। આ વિશાળ ભૂમિખંડમાં આ એટલે ગોંડવાના લેન્ડ આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો। ખ્યાલ આવ્યો બાળકો આ જે ગોંડવાનો લેન્ડ જે પ્રદેશ હતો આ ગોંડવાના જે લેન્ડ પ્રદેશ હતો બાળકો આ ગોંડવાના લેન્ડ પ્રદેશમાં એક વિશાળ ભૂમિભાગ હતો બાળકો। આ વિશાળ ભૂમિભાગમાં કોનો સમાવેશ હતો તો દક્ષિણ અમેરિકા ખ્યાલ આવ્યો એક સમય દરમિયાન બાળકો આ બધા જોઈન્ટ હતા આજથી કરોડો વર્ષ પહેલા। ખ્યાલ આવ્યો દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકા અને અલ્સો બાળકો ભારત। પણ બાળકો સમયમાં એવો પરિવર્તન આવ્યો ભૂગર્ભીય પ્રક્રિયા એવી પરિવર્તિત થઈ કે આ જે જમીનના ભાગો હતા બાળકો એ અલગ થઈ ગયા અને ધીમે ધીમે સમય જતા 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 બાળકો આ જમીનના ભાગો એકબીજાથી દૂર થતા ગયા। એના માટે બાળકો મેં તમને બે શબ્દ આપેલા અપસારી અને અભિસારી। બાળકો જ્યારે બે પ્લેટો એકબીજાથી દૂર જાય જ્યારે બે પ્લેટો એકબીજાથી દૂર જાય ત્યારે એને અપસારી પ્લેટ કહેવાય છે અને બાળકો જ્યારે બે પ્લેટો બે ભૂમિભાગ એકબીજાથી નજીક આવે એને અભિસારી કહે છે। આવું ભણ્યાતા આપણે અને એટલા માટે બાળકો તમને એવું થતા હશે કે સર એક સમય દરમિયાન આ બધા ભેગા હતા તો હવે કેમ દૂર છે તો એ ભૂગર્ભીય પ્રક્રિયાનું બાળકો પરિણામ છે જે લાસ્ટ લેક્ચરમાં આપણે નીચે આકૃતિ દોરીને વિગતવાર એની સમજૂતી મેળવેલી। તો બાળકો આ ગોંડવાના લેન્ડમાં દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો। પણ બાળકો કાળક્રમે એટલે બાળકો સમયને પરિવર્તિત સમય જતા ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે उत्तर तरफ सरकवा लागी એટલે બાળકો ખસવા લાગી। જોજો કાળક્રમે સમય જતા ગોંડવાના લેન્ડ થી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી અને તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ ખ્યાલ આવ્યો બાળકો આ ગોંડવાના લેન્ડમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે સરકવા લાગી એ અલગ પડી ગઈ અને અલગ પડતા તે ઉત્તર ગોળાર્ધમાં ઘણી મોટી એક એવી યુરેશિયન પ્લેટ છે અને આ યુરેશિયન પ્લેટ સાથે લગભગ આજથી 5 કરોડ વર્ષ પહેલા કેટલા બાળકો 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું મનાય છે। એટલે સાંભળો બાળકો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો
ગોંડવાના લેન્ડથી અલગ થયેલી આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ સમજજો, કારણ કે તમને અહીંયા થોડુંક વધારે ખ્યાલ આવશે બાળકો, કારણ કે હિમાલયનો અહીંયા બાળકો મુદ્દો છે ને એ સમજવો જરૂરી છે બાળકો. ટૂંકમાં લખું છું, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, આ ગોંડવાના લેન્ડથી બાળકો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એક છૂટી પડી, જમીનનો એક ભાગ છૂટો પડ્યો અને બાળકો ધીમે ધીમે તે સરકવા લાગી, ઉત્તર તરફ સરકવા લાગી, એટલે બાળકો ઉત્તર તરફ ખસવા લાગી, ની ગતિ ઉત્તર તરફ જવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી, ઉત્તર ગોળાર્ધમાં ઓલરેડી બાળકો એક પ્લેટ ત્યાં હતી જ, એનું નામ હતું બાળકો યુરેશિયન પ્લેટ. અને બાળકો આ અહીં ઉત્તરમાં જે યુરેશિયન પ્લેટ હતી, આ યુરેશિયન પ્લેટ ખ્યાલ આવ્યો બાળકો. આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તરમાં ધીમે ધીમે બાળકો ગતિ કરવા લાગી, ધીમે ધીમે ગતિ કરવા લાગી ઉત્તર તરફ, અને ઉત્તરમાં ઓલરેડી બાળકો એક યુરેશિયન પ્લેટ હતી બાળકો. તો હવે જો તમને આવું પૂછાય કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ને યુરેશિયન પ્લેટ, તો બાળકો આને શું કહેવાય છે? અભિસારી. શું કહેવાય? અભિસારી, કારણ કે આ એકબીજાની શું આવતી જાય છે? નજીક આવતી જાય છે. તો બાળકો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ને યુરેશિયન પ્લેટ લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું મનાય છે. અને આ બાળકો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અહીંયા ખસતા ખસતા બાળકો આ યુરેશિયન પ્લેટ સાથે બાળકો અથડાઈ ટકરાઈ. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું. એટલે બાળકો સાંભળજો, એક બાજુ બાળકો આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એક બાજુ બાળકો આ યુરેશિયન પ્લેટ, બાળકો અહીં પહેલા ટેથીસ સમુદ્ર હતો અને બાળકો આ પ્લેટો એકબીજાથી નજીક આવવા લાગી, અને એના કારણે આ પ્લેટો અથડાવાને કારણે બાળકો નીચે ન જાય, એનો જમીનનો ભાગ કેવો જાય? ઉપર જાય. જમીનનો ભાગ ઉપસી આવ્યો અને એટલા માટે આ જમીનનો ભાગ ઉપસી આવ્યો અને આ ઉપરની તરફ ગતિ થઈ, એટલા માટે બાળકો એક વિશાળ હિમાલય પર્વત શ્રેણીનું શું થયું બાળકો? નિર્માણ થયું. આ પ્લેટો બાળકો એકબીજાથી નજીક આવતી ગઈ, નજીક આવવાને કારણે બાળકો બે અથડાઈ અને અથડાવાને કારણે ઉપર જમીનનો ભાગ ક્યાં ગતિ કર્યો? ઉપરની ગતિ બાળકો તરફ ગતિ કર્યો અને બાળકો એક વિશાળ પર્વત શ્રેણીનું નિર્માણ થયું. આ વિશાળ પર્વત શ્રેણી એટલે બાળકો આપણે તેને શું કહીએ છીએ? હિમાલયની પર્વત શ્રેણી નિર્માણ થયું. ખ્યાલ આવ્યો તમને બાળકો? આમાં બે સવાલ પૂછાય છે, કયા બે સમુદ્રને કારણે હિમાલયનું નિર્માણ થયું? કયા બે પ્લેટોને કારણે બાળકો હિમાલયનું નિર્માણ થયું? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ. બીજો એક સવાલ પૂછાય છે, આજના સમયમાં હિમાલય જ્યાં સ્થિત છે ત્યાં પહેલા કયો સમુદ્ર બાળકો હતો? તો ટેથીસ સમુદ્ર. કયો હતો? ટેથીસ સમુદ્રમાંથી બાળકો આ હિમાલય પર્વત શ્રેણીનું શું થયું છે? નિર્માણ. હવે હિમાલય પર્વત શ્રેણી બાળકો 3 ભાગમાં વહેંચાયેલી છે. આપણે કાલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરવાના છે. હિમાલય પર્વત શ્રેણી દક્ષિણે એક વિશાળ ખીણ બની. જો સાંભળજો, હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતા ઉત્તર દક્ષિણ વહેતી નદીઓનો કાપ ઠલવાયો. બાળકો નદીઓનો કાપ એટલે શું? તો બાળકો નદીઓ જ્યારે પાણીનો પ્રવાહ હોય તો એ પાણીના પ્રવાહ સાથે માટીના કણો ને ઘણી બધી વસ્તુઓ બાળકો એ ઢસડી લાવે છે, અને આ જે બાળકો માટીના કણોને એ જે બધું હોય છે બાળકો, એને શું કહેવાય છે? કાપ કહેવાય છે. તો બાળકો જો અહીંયા હિમાલય પર્વત શ્રેણી દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતા ઉત્તર દક્ષિણથી એટલે બાળકો ઉત્તરથી માંડીને દક્ષિણ તરફ, એની ગતિ કઈ બાજુ હતી? ઉત્તરથી માંડીને દક્ષિણ તરફ વહેતી નદીઓનો કાપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય બાળકો, હિમાલય એટલે ઉત્તરનો ભાગ અને દ્વીપકલ્પીય એટલે દક્ષિણનો ભાગ. હિમાલય અને દ્વીપકલ્પીય નદી વચ્ચેનો અત્યારનો એને શું કહેવાય બાળકો? ગંગાનો મેદાની પ્રદેશ. એને બાળકો ઉત્તર ભારતનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો ગંગાના મેદાની પ્રદેશ આવેલો છે, જેને આપણે શું કહીએ છીએ? ઉત્તર ભારતનું મેદાન.
ખ્યાલ આવ્યો? જે બાળકો ખૂબ જ ફળદ્રુપ છે. શા માટે ફળદ્રુપ છે? તો બાળકો હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે, આ નદીઓ બાળકો પુષ્કળ પ્રમાણમાં કાપ લાવે છે અને આ પ્રદેશમાં ઠાલવે છે, જેના કારણે ત્યાંની જમીન શું છે બાળકો? ફળદ્રુપ છે. અને એટલા માટે બાળકો કૃષિ માટે ખૂબ જ ઉપયોગી જમીન આ ઉત્તર ભારતના મેદાનમાં આવેલું છે. એનું મૂળ કારણ બાળકો હિમાલયમાંથી નીકળતી નદીઓ છે. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચે આવેલો અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ આવેલો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ, હવે બાળકો ઉત્તરમાં અને પશ્ચિમ એટલે બાળકો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, જે પશ્ચિમ ભાગ છે તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું. બાળકો જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું એટલે બાળકો જ્વાળામુખીનો વિસ્ફોટ થયો બાળકો. અને એ કયા ભાગમાં? ઉત્તર પશ્ચિમ ભાગમાં. એટલે બાળકો પશ્ચિમના રાજ્યો આપણે જોઈએ તો રાજસ્થાન આવે, એના નીચે ગુજરાત આવે, એના નીચે મહારાષ્ટ્ર આવે, એના નીચે કર્ણાટક આવે અને કર્ણાટકના નીચે બાળકો કેરળ આવે છે. તો બાળકો આ રીતના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનો પ્રસ્ફોટન થયું, વિસ્ફોટ થયો, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને એ શું થઈ ગયો બાળકો? નિમ્નજીત થઈ ગયો. નિમ્નજીત એટલે બાળકો પાણીમાં ભળી ગયો, પાણીમાં વિલીન થઈ ગયો. અને તેથી જ પરિણામે અહીં એક વિશાળ મહાસાગરનું નિર્માણ થયું, જેને આપણે શું કહીએ છીએ? અરબ સાગર. અને બાળકો અરબ સાગરનું નિર્માણ થયું છે. આ ભૂ નિમ્નજનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે શું લાગે છે બાળકો? સુસ્પષ્ટ લાગે છે, કારણ કે એનો ઢોળાવ એક સરખો જોવા મળે છે. એમાં પર્વતોની જે લંબાઈ છે એ બાળકો એકંદર એક સમાન જોવા મળે છે, જ્યારે પૂર્વ ઘાટમાં આનો ઢોળાવ સુસ્પષ્ટ નથી, જે આગામી લેક્ચરમાં તમે ભણશો. ભારતના ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. હા બાળકો, આપણા ભૂમિખંડમાં, ભારતના ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. તમે ઉત્તરમાં જાઓ તો ઉત્તરમાં બાળકો એક હિમાલયની વિશાળ પર્વત શ્રેણી આવેલી છે. ત્યાં કેટલાય બાળકો ઘાટ આવેલા છે, કેટલી મોટી મોટી પર્વત શ્રેણીઓ આવેલી છે. ખ્યાલ આવ્યો? આ ઉપરાંત તીર્થધામો અને શિખરો પણ આવેલા છે. એટલું જ નહીં, ત્યાંથી નીકળતી ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર, ખ્યાલ આવ્યો? ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા એ કાયમી બાળકો વહેતી નદીઓ છે, જે પાણીથી ભરપૂર રહે છે. આવું બાળકો તમારે લખવાનું છે, ચોપડીમાં આપ્યું છે. ખ્યાલ આવ્યો બાળકો? તો ઉત્તરમાં વાત થઈ. દક્ષિણની વાત કરીએ તો બાળકો દક્ષિણમાં એક વિશાળ હિન્દ મહાસાગર આવેલો છે, જ્યાં દક્ષિણ પૂર્વ આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે એશિયાના દેશો હોય, બાળકો મોટા ભાગના દેશો આ હિન્દ મહાસાગરમાંથી જ બાળકો પ્રવાસ કરે છે, વ્યાપાર કરે છે. બીજું પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમમાં બાળકો એક વિશાળ અરબ સાગર આવેલા છે. બાળકો ગુજરાત એમાં આવેલું છે, જે ગુજરાતમાં બાળકો કચ્છનો અખાત ને ખંભાતનો અખાત એવા બે અખાતો પ્રાપ્ત થયા છે. એ પણ બાળકો એક પ્રકારનો આપણા ભૂમિખંડનો મહત્વનો એક ભાગ છે. ત્યાર પછી બાળકો પૂર્વમાં જોઈએ તો બાળકો બંગાળાની ખાડી આવેલો છે, જે વ્યાપાર દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વનું છે. ખ્યાલ આવ્યો? આ ઉપરાંત બાળકો આપણને બે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ પણ આપણને પ્રાપ્ત થયા છે, કે જે અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં સ્થિત છે. અને એટલા માટે બાળકો ઓલ ઓવર એકંદરે આપણે જોઈએ તો ભારતના ભૂમિખંડના ભાગમાં ખૂબ વિવિધતા જોવા મળે છે. એક ભાગ બાળકો જે હિમાલયથી ઘેરાયેલો છે અને દક્ષિણનો ભાગ જોઈએ તો બાળકો પાણીથી ઘેરાયેલો છે. ભાગ્યે જ બાળકો એવા વિશ્વમાં આવા દેશો હશે કે જેને બાળકો આ સુવિધા અને આ લાભ પ્રાપ્ત થયો હશે. હિમાલય છે બાળકો, જે ભયંકર ઠંડીથી આપણને બચાવે પણ છે. ખ્યાલ આવ્યો? આવું બાળકો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે. ખ્યાલ આવ્યો? તો બાળકો અહીંયા ચેપ્ટર નંબર 13 પૂર્ણ થાય છે. બરાબર બાળકો, આજે તમે જે ભણ્યા ને એ હિમાલયનો મુદ્દો સૌથી મહત્વનો હતો. બરાબર. પછી જો તમને 2 માર્ક્સનો સવાલ પૂછાય કે ભારતના ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે, સમજાવો, તો તમારે આટલું લખવાનું રહેશે. ખ્યાલ આવ્યો? આ 3 માર્ક્સનો સવાલ પૂછાય આ રીતના. સાથે સાથે ભૂસ્તરીય રચના વિશે માહિતી આપો, જે ગઈકાલનો અડધો સવાલ ને આજનો સવાલ. બરાબર. એ 4 માર્ક્સનો સવાલ તમારે અત્યાર સુધી આટલો કમ્પ્લીટ થાય છે. ઓકે બાળકો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 14 ના શ્રી ગણેશાય કરીશું. હોમવર્કમાં એક વખત લખવાનું. ચાલો બાળકો, ચેપ્ટર નંબર 14 ની આપણે શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 14 એટલે બાળકો ભારત, સ્થાન
ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2। તો પહેલા સવાલ તરફ જ બાળકો જઈએ તો ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધાર ભારતના પ્રાકૃતિક વિભાગો। તો બાળકો ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધારે ભારતના 5 પ્રાકૃતિક વિભાગ પડે છે। એક છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, જેની હમણાં આપણે માહિતી મેળવીશું। બીજું છે બાળકો ઉત્તરનો મેદાની પ્રદેશ, જે બાળકો આ ઉત્તરનો મેદાની પ્રદેશ આવે છે તે। ત્રીજું છે બાળકો દ્વીપકલ્પીય પ્રદેશ। દ્વીપકલ્પીય પ્રદેશ એટલે બાળકો આ વિસ્તારની આપણે માહિતી મેળવવાની છે। દ્વીપકલ્પીય એટલે શું? જેની 3 બાજુએ બાળકો પાણી હોય ને એક બાજુ જમીનથી ઘેરાયેલો હોય, તો આ ત્રીજો મુદ્દો છે। પછી બાળકો દરિયા કિનારાના પ્રદેશો, ખ્યાલ આ દરિયા કિનારાના પ્રદેશો વિશેની માહિતી મેળવવાની છે। અને પછી પાંચમું છે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ એટલે કે દ્વીપ સમૂહ। આવા 5 ભાગોમાં ભારતીય વૈવિધ્યને બાળકો વહેંચવામાં આવ્યું છે। કયા 5 ભાગ? ઉત્તરનો બાળકો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય પ્રદેશ, દરિયા કિનારાના મેદાનો અને દ્વીપ સમૂહો। ખ્યાલ આવ્યો? આ 5 ભાગો છે। સાથે સાથે આ ચેપ્ટરમાં તમારે બાળકો ખનિજો વિશે પણ માહિતી મેળવવાની છે અને જમીનના પ્રકારો વિશે પણ તમારે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે। ખ્યાલ આવ્યો? એમાં પહેલો સવાલ છે બાળકો ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધાર ભારતના પ્રાકૃતિક 5 વિભાગો। એમાંથી પહેલો શરૂઆત કરીએ તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ। તો બાળકો અહીં જે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે, આપણે આ ઉત્તરના પર્વતીય પ્રદેશ ઉપરની જે માહિતી છે બાળકો, આ ઉત્તરના પર્વતીય પ્રદેશ વિશે આપણે માહિતી મેળવવાની છે। ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટર લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે। હવે બાળકો જો અહીંયાથી માંડીને આ જે હિમાલયની પર્વત શ્રેણી છે, જેની લંબાઈ આશરે કેટલી છે બાળકો? 2400 કિલોમીટર લંબાઈ ધરાવે છે। બાળકો પશ્ચિમ એટલે બાળકો આ બાજુથી માંડીને આ પર્વત શ્રેણી આ પૂર્વ દિશામાં જાય છે, જેનો આકાર કેવો છે બાળકો? ચાપ જેવો। કેવો છે બાળકો? ચાપ આકાર સ્વરૂપ ધરાવે છે। તેની પહોળાઈ 240 કિલોમીટર થી 340 કિલોમીટર વચ્ચે વધઘટ થતી રહે છે। બાળકો લંબાઈ તો બાળકો ચોક્કસ દર્શાવી છે, એના કરતા વધારે ઓછું થઈ શકે, પણ બાળકોની જે પહોળાઈ છે આ પહોળાઈ એક સરખી નથી બાળકો, ક્યાંક બાળકો વધઘટ થતી જોવા મળે છે। ખ્યાલ આવ્યો? લંબાઈ બાળકોની 2400 કિલોમીટર છે, પણ જેની પહોળાઈ છે આ પહોળાઈ બાળકો એક સરખી નથી। એ 240 કિલોમીટર થી માંડીને 320 કિલોમીટર વચ્ચે એમાં વધઘટ થતી જોવા મળે છે। હિમાલય કોઈ એકાકી પર્વત નથી। હા બાળકો, હિમાલય કોઈ એક પર્વત નથી। જેમ બાળકો ભારત બધા રાજ્યો ભેગા મળીને એક અખંડ ભારતનું નિર્માણ થાય ને, એમ હિમાલયમાં પણ અનેક બાળકો પર્વત શ્રેણીઓના શું આવેલા છે? સંકુલ આવેલા છે। એટલે બાળકો પર્વતો આવેલા છે, અને આ પર્વતો બધા ભેગા થાય ને ત્યારે બાળકો એક હિમાલયની શું બને છે બાળકો? પર્વત શ્રેણી બને છે। એટલે હિમાલય કોઈ સ્પેશિયલી એક પર્વત નથી, એ ઘણા બધા પર્વતોનો સંયુક્ત ભાગ છે, જેને આપણે કહીએ છીએ હિમાલયની પર્વત શ્રેણી, હિમાલયની ગિરિમાળા। પશ્ચિમ અફઘાનિસ્તાનથી બાળકો આ પશ્ચિમમાં બાળકો પાકિસ્તાન પણ આવેલું છે, અફઘાનિસ્તાન પણ આવેલું છે, પણ બાળકો પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી લઈને પૂર્વ તરફ, તો બાળકો આ ભાગ જ્યારે પૂર્વ તરફ જાય છે ત્યારે બાળકો કોની સાથે? તો નેપાળ, તિબ્બત અને મ્યાનમાર। શું બાળકો? નેપાળ, તિબ્બત અને મ્યાનમાર, જે મ્યાનમાર સુધી બાળકો આ પર્વત શ્રેણી વિસ્તરેલી છે। ખ્યાલ આવ્યો? એટલે બાળકો પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી માંડીને પૂર્વ તરફ નેપાળ, તિબ્બત અને મ્યાનમાર સુધી બાળકો આ પર્વત શ્રેણીનો ભાગ વિસ્તરેલો છે। ઉત્તરમાં તેનો વ્યાપ છે ને તિબ્બત, આ તિબ્બત છે બાળકો, તો ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે। તે મધ્ય એશિયા એટલે બાળકો પામીર ગ્રંથિ, આજે છે ને બાળકો એ પામીર ગ્રંથિ છે। ખ્યાલ આવ્યો? આ પામીર ગ્રંથિ બાળકો પામીર ગ્રંથિનો અધિક ભાગ ગણવામાં આવે છે।
હિમાલય છે, આ હિમાલય એ મધ્ય એશિયામાં આવેલી પામીર ગ્રંથિનો જ એક ભાગ ગણવામાં આવે છે. બાળકો તમને પરીક્ષામાં પામીર ગ્રંથિ પૂછાય છે, કાળજી રાખજો. નકશામાં એક માર્ક્સનો સવાલ પૂછાય છે. હવે બાળકો આ વાત થઈ ઉત્તરના પર્વતીય પ્રદેશની. હવે ઉત્તરના પર્વતીય પ્રદેશને પાછો 3 ભાગમાં વહેંચવું છે. ખ્યાલ આવ્યો? એમાં પહેલો ભાગ છે ઉત્તરનો હિમાલય, બીજો ભાગ છે મધ્યનો હિમાલય અને ત્રીજો ભાગ છે બાળકો શિવાલિકની ગિરિમાળા. ખ્યાલ આવ્યો? જેને બાહ્ય હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 ભાગ છે. ટૂંકમાં આ મુખ્ય પ્રકાર છે, આ એના પેટા પ્રકાર છે. એમાં પહેલું છે બાળકો ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. મેં કીધું નહીં બાળકો, એકબીજાને સમાંતર એવી બાળકો એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. તેમાં ઉત્તર બાજુની ગિરિમાળા બાળકો, ઉત્તર બાજુની જે ગિરિમાળા છે એને શું કહેવાય છે? બૃહદ હિમાલય. શું કહેવાય છે બાળકો? બૃહદ હિમાલય. અને બાળકો આ હિમાલયનો સૌથી મહત્વનો ભાગ ગણવામાં આવે છે, કારણ કે બૃહદ હિમાલયમાં સમગ્ર હિમાલયની આ સૌથી વધુ પર્વત શ્રેણીઓ આવેલી છે. અહીં કુલ બાળકો સૌથી વધારે પર્વત શ્રેણીઓ બૃહદ હિમાલયમાં આવેલી છે. અહીં કુલ 40 થી વધારે શું છે બાળકો? શિખરો છે. 40 થી વધારે અહીં શિખરો આવેલા છે. અને બાળકો જેની ઊંચાઈ 7000 મીટર કરતા પણ વધારે છે. કિલોમીટર નહીં બાળકો, કાળજી રાખજો, લખવામાં મીટર રાખજો. અહીં કિલોમીટર નહીં આવે બાળકો, અહીં 40 થી વધારે શિખરો આવેલા છે જેની ઊંચાઈ 7000 મીટર કરતા વધુ છે. એટલે બાળકો આમ કિલોમીટરની વાત કરીએ તો 7 કિલોમીટર થાય. બરાબર? કારણ કે બાળકો થાય શું, અહીંયા કિલોમીટર લખ્યું, અહીંયા કિલોમીટર લખવામાં આવે છે. ઘણા ખરા અહીંયા પણ બાળકો કિલોમીટર લખી નાખો છો તમે, કારણ કે પ્રિલિમિનરી એક્ઝામમાં બાળકો આ સવાલો પૂછાય છે ને ત્યારે તમે બાળકો જોવા મળે છે. એટલે કાળજી રાખજો બાળકો, શિખરોની ઊંચાઈ મીટરોમાં છે. એટલે બાળકો 40 થી વધારે શિખરો બાળકો બૃહદ હિમાલયમાં આવેલા છે. અને આ શિખરોની ઊંચાઈ 7000 મીટર કરતા પણ વધુ છે. જેમાં વિશ્વનું સૌથી મોટામાં મોટું શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ. બાળકો વિશ્વનું સૌથી મોટામાં મોટું શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ કેટલી છે બાળકો? 8848 મીટર. જેની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર. બાળકો ટૂંકમાં યાદ રાખો તો 8848 મીટર એની ઊંચાઈ છે. જે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર ગણવામાં આવે છે, જે નેપાળ અને ચીનની સરહદે છે. ક્યાં છે બાળકો? નેપાળ અને ચીનની સરહદે. બાળકો તિબ્બતમાં તેને કયા નામે ઓળખાય? સાગરમથા. કયા નામે ઓળખાય છે? સાગરમથા. પરીક્ષામાં પૂછી શકાય એવો સવાલ બાળકો. ખ્યાલ આવ્યો કે માઉન્ટ એવરેસ્ટ ને તિબ્બતમાં કયા નામે ઓળખવામાં આવે છે? સાગરમથા. એવી રીતના બાળકો બ્રહ્મપુત્ર નદી છે, તો બ્રહ્મપુત્ર નદીને પણ બાળકો ભારતમાં બ્રહ્મપુત્ર કહેવાય છે. જ્યારે બાળકો બીજા દેશોમાં તસાંગપો ને એવા એના બાળકો નામ છે. ખ્યાલ આવ્યો? દિહાંગ. ખ્યાલ આવ્યો? તો બાળકો માઉન્ટ એવરેસ્ટ એ તિબ્બતમાં સાગરમથા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બાળકો એક બીજું શિખર પણ છે, કેટુ. ખ્યાલ આવ્યો? બાળકો કેટુ શિખર પણ છે, જેને આપણે કહીએ છીએ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. શું કહેવાય છે? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. બાળકો જેની બાળકો ઊંચાઈ 8611 મીટર છે. કેટલી છે બાળકો? 8611 મીટર. આ ભારતનું સૌથી ઊંચામાં ઊંચું બાળકો શિખર છે. પરીક્ષામાં બાળકો સવાલ પૂછાય ત્યારે યાદ રાખજો કે વિશ્વનું સૌથી મોટામાં મોટું શિખર પૂછાયું છે કે ભારતનું સૌથી મોટામાં મોટું ઊંચું શિખર પૂછાયું છે. જો વિશ્વનું પૂછાય તો માઉન્ટ એવરેસ્ટ 8848, અને જો ભારતમાં પૂછાય કે ભારતનું સૌથી મોટામાં મોટું ઊંચું શિખર કયું છે, તો કેટુ, જેને કહેવાય છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જેની લંબાઈ 8611 મીટર છે. આ ઉપરાંત બાળકો ઘણા બધા શિખરો પણ આવેલા છે. એક છે બાળકો મકાલુ છે, બીજું છે બાળકો ધવલગીરી છે, ત્યાર પછી અન્નપૂર્ણા છે, કાંચનજંગા છે. આવા બાળકો શિખરો જોવા મળે છે. બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા અને સિક્કિલા
ઘાટ આવેલા છે બાળકો? 1 માર્ક્સનો સવાલ પૂછાય છે. બૃહદ હિમાલયમાં કયા કયા ઘાટો આવેલા છે? તો જેલાપલા, નાથુલા અને સિપકીલા ઘાટ આવેલા છે. આ ઉપરાંત હવે બાળકો આ જે ઉત્તરનો હિમાલય છે એનો એક ભાગ પૂરો થયો. હવે બાળકો આ મધ્યના હિમાલયની વાત થશે. ખ્યાલ આવ્યો? મધ્ય હિમાલય ને બીજા કયા નામે ઓળખાય છે? લઘુ હિમાલય. મધ્ય હિમાલય ને બીજા કયા નામે ઓળખાય? લઘુ હિમાલય, જે આશરે 80 થી 100 કિલોમીટર શું ધરાવે છે? પહોળાઈ. આની જે બાળકો પહોળાઈ છે 80 થી 100 કિલોમીટર ધરાવે છે. આ હારમાળા પીર પંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. તો બાળકો બૃહદ આપણે મધ્ય હિમાલય કે લઘુ હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે? તો બાળકો પીર પંજાલ, મહાભારત અને નાગટીબા ગિરિમાળાઓ આવેલી છે. એમાં કયા કયા ગિરિમથકો છે? બાળકો જોજો, પ્રવાસન ઉદ્યોગ તરીકે જો વધારે પ્રખ્યાત હોય ને તો બાળકો આ મધ્ય હિમાલય કે લઘુ હિમાલય, કારણ કે અહીં પ્રસિદ્ધ ગિરિમથકો આવેલા છે. જેમાં ઘણીવાર તમે નામ પણ સાંભળ્યા હશે બાળકો. ડેલહાઉસી, ખ્યાલ આવ્યો? જે ચેપ્ટર નંબર 1 2 માં આપણે ભણી ગયા પણ એની વાત નથી થતી, એનું નામ આપ્યું છે ખાલી. ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા અને નૈનીતાલ, તેમજ છેલ્લે આ શબ્દ દરેકના મોઢે હોય દાર્જિલિંગ. ખ્યાલ આવ્યો? તો બાળકો આ જે હવા મથકો છે, ખ્યાલ આવ્યો? આ જે ગિરિમથકો છે બાળકો કયા કયા? ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ અને દાર્જિલિંગ. આ શબ્દોથી તમે બાળકો વાકેફ છો, માહિતગાર છો. આ જે બાળકો ગિરિમથકો છે કે હવા ખાવાના જે સ્થળો છે બાળકો એ બધા ક્યાં છે બાળકો? મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલયમાં. સાથે સાથે બાળકો અહીં પ્રસિદ્ધ યાત્રાધામો પણ આવેલા છે. કયા કયા? ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ જેવા બાળકો પ્રસિદ્ધ યાત્રાધામ પણ આવેલા છે. ખ્યાલ આવ્યો? અને બાળકો ત્રીજી છે શિવાલિકની ગિરિમાળા. બાળકો આજે જોવું દેખાય છે તમને, આ શિવાલિકની ગિરિમાળાનો બાળકો અહીંયા મુદ્દો છે. તો બાળકો શિવાલિકની ગિરિમાળા જે આપણે ત્રીજી હારમાળા છે તેનો ઘણો ખરો વ્યાપ ક્યાં છે બાળકો? ભારતમાં છે. ક્યાં છે? ભારતમાં. જે અહીંયા તમને કીધું છે કે આની જે લંબાઈ છે બાળકો અહીંયા 7000 મીટર સુધી 7000 મીટર સુધી છે. અહીંયા બાળકો 80 થી 100 કિલોમીટર સુધી બાળકો આ વિસ્તાર વિસ્તરેલો છે. જ્યારે બાળકો શિવાલિકની જે ગિરિમાળા છે એની પહોળાઈ બાળકો 10 થી 15 કિલોમીટર છે માત્ર. કેટલી બાળકો? 10 થી 15 કિલોમીટર બાળકો એનો વ્યાપ વિસ્તરેલો છે. ખ્યાલ આવ્યો? અને બાળકો જે ત્યાં જે પર્વતો આવેલા છે બાળકો શિવાલિક ગિરિમાળામાં ત્યાં 1000 મીટર કરતા વધુ ઊંચાઈ શિખરો આવેલા નથી. જેમ કે બાળકો અહીંયા તમે જુઓ તો 7000 મીટર કરતા વધારે છે. અહીંયા પણ બાળકો એની સરખામણીમાં એટલા શિખરો આવેલા છે. પણ શિવાલિકની જે ગિરિમાળા છે આ શિવાલિકની ગિરિમાળા 10 થી 15 કિલોમીટર પહોળાઈ ધરાવે છે. તેમાં એક પણ બાળકો શિખરો 1000 મીટરો કરતા વધારે ઊંચાઈ ધરાવતા નથી. અને આના મોટા જે શિવાલિક ગિરિમાળાનો મોટો ભાગ છે ને એ ક્યાં વિસ્તરેલો છે? ભારતમાં. તો બાળકો આ હિમાલયની અંદર જ એના 3 ભાગ પડે છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ મહત્વનો સવાલ છે. આ સવાલ ઘણો લાંબો છે બાળકો. આમાંથી તમને છે ને ટૂંકાક્ષરીમાં ઘણું બધું પૂછાય છે. ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ, જોડકા. ખ્યાલ આવ્યો? બાળકો એક વાક્યના સવાલ જવાબ ઘણું બધું પૂછાય છે. સાથે સાથે બાળકો છેલ્લે માનસરોવર છે ને બાળકો, માનસરોવર એ પણ ક્યાં આવેલું છે? બૃહદ હિમાલયમાં. ક્યાં આવેલું છે બાળકો? બૃહદ હિમાલયમાં જ આવેલું છે. ખ્યાલ આવ્યો? ભારતનું એક પવિત્ર યાત્રા સ્થાન પણ ગણવામાં આવે છે માનસરોવર, જે ક્યાં આવેલું છે બાળકો? બૃહદ હિમાલયમાં. ખ્યાલ આવ્યો? ઓકે બાળકો, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. લેસનમાં એક વખત તમને લખવાનું રહેશે.